ગમે એટલા મંદિરોમાં જઈએ, ગમે એટલા ભૂવા પાસે આપણે ફરીએ, પરંતુ ત્યાં સુધી ના તો કોઈ ભુવાજી, ના તો કોઈ ભગવાન, કે ના તો કોઈ માતાજી આપણું ભલું કરી શકવાનો છે. જો સુધી આપણે પોતે મહેનત નહીં કરતા. જનરલી એવું લાગે કે આપણે લોકો જિંદગીમાં જે વિચારીએ કે કોઈક ચમત્કાર થઈ જાય અને સારા દિવસો આવશે, પણ સારા દિવસો આવવા માટે કદી આપણે એવું તો વિચારતા જ નહીં કે મહેનત કરીએ, કોઈક બલિદાન આપીએ. નહીં કહેતા કે સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. સુખનો સૂરજ ત્યારે જ ઉગે કે જ્યારે રાતે તમે ઊંઘવાનું બંધ કરી દો. તમને તમારા લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે એમ લાગે કે મારી જિંદગીમાં આટલું પ્રાપ્ત કરવું છે, આ મેળવવું છે, આ એક ગોલ ફિક્સ કરી દીધો. એટલે થોડા દાડા ઊંઘવાનું બંધ કરી દેવાનું, એવું નહીં કરતું, પણ થોડું ઓછું કરી દેવાનું, 3-4 કલાક ઊંઘવાનું. અને ભોગ આલ્યા વગર તો સફળતા નહીં મળતી. બાકી કદી એવા વહેમમાં ના રહું કે આપણે ફસાઈએ, દિવસો ખરાબ આવે, કોઈ તકલીફ આવે તો લોકો આપણા માટે કોઈ કરશે, લોકો આપણને કમાઈને આપશે. કોઈ આપણા માટે કશું નહીં કરતું, કોઈ આપણને નહીં કમાઈ આપતું. દુનિયા સ્વાર્થી છે, બધા લોકો પોતપોતા માટે કરે છે. બાકી આવડી મોટી જિંદગીના આટલા વર્ષનો અનુભવ ઉપરથી કશું શીખવા મળે કે જ્યારે આપણે પ્રોબ્લેમમાં આવીએ, કોઈ તકલીફમાં આવીએ, એવું લાગે કે જિંદગી બધું પતી ગયું. એટલે એવી આશા નહીં રાખવાની કે કોઈ તમારા સપોર્ટમાં આવશે, કોઈ તમને મદદ કરશે. જ્યારે તમે રાતના ઉજાગરા કરો છો, મહેનત કરો છો, અને કાલ ઉઠીને તમે સક્સેસ થઈ જશો, તમારા પૈસા આવશે, તમારું નામ હશે, એટલે આખી દુનિયા તમારા સપોર્ટમાં આવશે, તમારા જોડે આવશે, સારી સારી વાતો કરશે, કોઈ જરૂર હોય તો કહેજે. લોકો એમ કહે છે કે તમે ત્યાં અડધી રાતે જરૂર પડે ને તો મને ફોન કરજો, પણ મારા આવશે એમ જ કહે કે મારે બોલવાનું તો ભૂલ થઈ કે અડધી રાતે જરૂર પડે ને તો યાદ કરજે. પણ એ લોકોએ કહેવાનું ભૂલ જોઈએ કે ફોન ના કરતો. અમે એક રીતે સાચો હોય છે. આપણે લોકો જનરલી વાતો કરતા અડધી રાતે જરૂર પડે ને તો કે યાદ કરજે. એટલે એ લોકોને કહેવાનો મતલબ એમ જ છે કે ખાલી યાદ જ કરજો, કે ફોન ના કરતા. તો કે ફોન કરશો તો કે હું ઉપાડે જ નહીં કે. એટલે આ છે દુનિયા. એટલે કોઈના ભરોસે ના રહું. ભરાઈ પડીએ ને તો પોતાની મહેનતથી જ પોતાના દમ પર આપણે બહાર નીકળાય. કાદવમાં ફસાઈએ, તકલીફો ફસાઈએ તો જોઈ લીધું કે લોકો ખાલી કહેશી, વાતો કરશી, હારી વાતો કરશી કે હું તને સપોર્ટ કરે, ઓમ કરે, તેમ કરે, પણ એ લોકો ખાલી સલાહ આવે છે, કોરી સલાહ, કદી ઊભા નહીં રહે. ઘણા બધા લોકો એવું કહે છે કે કોઈ આપણને કોઈ તકલીફ પડે ને કે યાર મને ઘરનો હપ્તો ભરવાની તકલીફ પડે, મારી ગાડીનો હપ્તા હોય છે, મારી આવક ઓછી છે, તો કે ના કે ના વેકાય, કહેતા કે તમને તકલીફ પડે કે રાખવા હોય તો કે કોઈ નહીં વેચવી, નહીં ગાડી નહીં વેચવી. મારે એક ભાઈ તો એને કોઈ તકલીફ પડતી, બરાબર, હવે ગાડી વેચવા બેસી રહેલો. તો બધા એમ કહે કે ના વેકાય, કે તકલીફ પર આ ગાડી સારી છે, પણ બધા એમ કહે કે ના વેકાય, પણ પેલા મહિના હપ્તો આપેલો બચારો પૈસા ચોથી લાવે. એને પૈસા પાવા માટે હપ્તો જોવે ને. કોઈ વ્યક્તિ એમ ના કે હું તો 5-10,000 મદદ કરે, બરાબર, તું તાર ના ગાડી ના વેચતો. એટલે આવું છે કે લોકો સલાહ આપશે પણ સાથ નહીં આપે, યાદ રાખજો વસ્તુ.